વડોદરામાં વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો। 4.44 લાખનો મુદ્દામાલ કબજે। વડોદરા તારીખ 3 જુલાઈ 2025 ઝોન 3 એલસીબી વડોદરા શહેર પોલીસની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી પ્રોહિબિશનનો કેસ નોંધાવ્યો છે। શંકાસ્પદ રીતે દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, જેને અટકાવવા પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી। પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ગજરાવાડી વિસ્તારમાં આરસીસી રોડ પાસે આવેલા એક સ્થાને રેડ કરવામાં આવી હતી। અહીં એક 4-વ્હીલર ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારવાની તૈયારી ચાલી રહી હતી। પોલીસના હાજર થતાં જ ગાડી તથા દારૂ સાથે એક ઇસમને ઝડપી લેવાયો હતો। પકડી પાડવામાં આવેલી ગાડીમાંથી કુલ 154 સીલબંધ બોટલો મળી આવી છે, જેની અંદાજિત કિંમત ₹1,38,000 છે। સાથે સાથે 2 મોબાઈલ ફોન તથા 3 લાખની કિંમતની 4-વ્હીલ ગાડી પણ કબજે લેવામાં આવી, જેથી કુલ મુદ્દામાલ ₹4,44,000નો થાય છે। આ મામલે અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમના શોધખોળ ચાલુ છે। સમગ્ર કાર્યવાહી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ કામગીરી માટે સંબંધિત પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસા પાઠવવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા।